ચોખા પધરાવી આપો અક્ષદાના જમનાથમાં ફૂલ રાખો માલ્યાદિની સુગંધીની ભાલ્યાદિની વૈ પ્રભો અબીલ અને ગુલાલ પધરાવી આપો અબીલ ચ ગુલાલ ચ ચંદનમે વચ સિંદુરે સમાયુક્ત સૌભાગ્યં પ્રતિગૃહ્યતા નમસ્કારાન સમર્પયામિ બે ભૂદેવો આપણે પહેલા નંબરના સ્થાપનની અંદર ભગવાન ગણપતિ મહારાજને બિરાજમાન કરી આપ્યા ગણપતિમ પીઠે નિધાય પાણી વાળું તાસ વચ્ચે એની અંદર 3 ચમચી ભરી અને જળ વગરાવું ઓમ ધૂપમ અગરાપયામિ દીપમ દર્શયામિ નૈવેદ્યમ નૈવેદ્યામિ મોટા સારા ફોન એપલ લઈ લે ઓડિયો બનાવવાનો પહેલા નંબરનો સ્થાપન દાવો ભગવાન જમાડવાનો ઓમ પ્રાણાય ઓમ અપાણાય ઓમ જ્ઞાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા 4 ચમચી ભરી પાસની અંદર જલમો ઉત્તરા ભોજનાશ્ચૈવ હસ્તવૃક્ષાણં તથા સાનિધ્ય ઈ યજ્ઞની અંદર પહેલી પૂજા ગણપતિ મહારાજની થઈ જાય એમની ભગવાનને આપણે આરતી કરી સારું ભાઈ જય માતાજી હારું હારું પેલા જય માતાજી YouTube માં લાઈવ આવે અત્યારે હા બોલો ગજાનન ગણપતિ મહારાજની જય હે તારી પૂજા નો આવે હે નહીં પા જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ
તમે આરતી લઈ લો હાથમાં કલ્યાણ દહીં મોકલાવી તો જેટલા બેઠા છે ભાઈઓ બહેનો બધાને આરતી પહોંચાડો મહાગણપતય નમઃ
ગૌરી સુતાય ગણના નમસ્તે સુતાય ગણના નમો નમસ્તે ગૌરી સુતાય ગણેશ્વરાય ગણેશ્વરાય સર્વેશ્વરાય શિવદાય સુરેશ્વરાય સર્વેશ્વરાય સુગદાય સુરેશ્વરાય વિધેયાધરાય વિકટાય ચ વામનાય વિધિયાધરાય વિકટાય ચ વામનાય ભટ્ટા પ્રસન્ન વરદાય નમો નમસ્તે નવરદાય નમો નમસ્તે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટે સમપ્રભા નિર્વિઘ્નો કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વકાર્યેષુ સર્વદા મસ્તક નમાવી ભગવાન વિઘ્નરાજને પગે લાગો મહાગણપતય નમઃ ધ્યાયામિ ચિંતયામિ પાણીની ચમચી ભરી રાખો અનેના પૂજનાખ્યેના કર્મ કૃદયના સિદ્ધિ બુદ્ધિ સહિત સંગ સપરિવાર મહાગણપતિ પ્રિયંતા નમઃ હવે ત્રાંબાનો કલશ તમારી આગળ નજીક લઈ લો જે ભૂમિ ઉપર બેઠા છે ફરી વખત એ ભૂમિને હાથ લાડો ઓમ ભૌરસી ભૂમિ દિશિ દિરાશબ્દવાધાય વિશ્વસ્ય ભુવનસ્ય ધર્ત્રી ત્રાંબાના કલશને હાથ લાડો આજીગ્રમ કલશમજ્ઞાત્મા વિજન્વિન્દાવાહ પગે લાગો જલપૂર્ણમ વરુણસ્યોત્તમ ભાનામાધિ વરુણસ્ય સ્તંભ સર્જની સ્તૌ વરુણસ્ય રેતા સાધન્યસી વરુણસ્ય રેતા સાધનમસી ચંદનને કંકુના છાંટા પધરાવો અંદર જલની અંદર ઓમ દ્વાંગંધર્વા અઘનો સ્વામિન્દ સ્વામ બૃહસ્પતિઃ જમણા હાથમાં ચોખા રાખો ઓમ ધાન્યમાંથી દીનું હિ દેવાન પ્રાણાય દવો દાનાય દવા વ્યાનાય દવા પ્રતિકપ્રાત્વછિન્દ્રેણ પાણિના ચક્ષુષિત્વા વહીનં અયોષિઃ કલશાધિષ્ઠાતૃ દેવતા પૂર્ણમાંદર પધરાવ્યાવો ધાન્યમ પ્રક્ષેપ્યા અંદર ફૂલ પધરાવો અબિલ ગુલાલ ચડાવો ઓમ ઓખાદેહિ પ્રતિમોદતવં પુક્કવતીહિ પ્રસુવરીહિ અથવા ઇવ સજિતવરીઃ રુદઃ પાદઈષ્ણવઃ હવે નાગરબેનના પાન અને આસોપાલોના પાન અંદર પધરાવો ઓમ અસ્વત્થૈવો નિખાદાનામ કર્ણૈવો વસાદિક્રીતા ગોભાજિકીલા સતવદ પુરુખં કલશાધિષ્ઠાતૃ દેવતાભ્યો નમઃ વર્ણમ સમર્પયામિ ત્રણ પાન નાગરવેલના બે પાન આસોપાલો હવે ખોબાની અંદર શ્રીફળ રાખો પૂર્ણ પાત્ર
પાંદ ગોઠવ્યા બાદ પકડી રાખો એક મિનિટ સમજાઈ દીધા ઈ પ્રમાણે ઓમ પૂર્ણપાત્રમ ઓમ પૂર્ણાદર વિપરાપદ સંપૂર્ણા પુનરાપતા વસ્તીવદ્ક્રીડાવઃ ઇકમોર્ધક સતક્રત શ્રીફળ મૂકી આપો પૂર્ણપાત્રમ સંસ્થાપ્ય ઉપર ફૂલ ચોખા પધરાવી આપો પૂર્ણપત્રેભ્યો નમઃ ગંધાક્ષરપુષ્પાણિ સમર્પયામિ બે હાથ જોડી ભગવાન આજે કળશ છે બીજી પૂજા બીજા નંબરની પૂજા દેવોને દાનવોએ જ્યારે સમુદ્રનું મંથન કર્યું એમાંથી 14 પ્રકારના રત્ન નીકળ્યા એમાં પહેલું રત્ન શું નીકળ્યું અત્યારે આખી સૃષ્ટિમાં દરેક પરિવારમાં 90% છે શું ઝેર આ માણસ કેમ આગળ આવ્યો નો આવવો જોઈએ આને કેટલા વીઘા જમીન થઈ ગઈ શું કામ લીધી નો લેવો જોઈએ આને કહેવાય ઝેર એટલે પહેલું ઝેર નીકળ્યું આ ઝેર કોને લીધું કોઈ નો હાચું ઝેર કોણ લે ભગવાન મહાદેવ એને નીલકંઠ કહેવાના ગળાની અંદર રાખ્યું એટલે નીલકંઠ મહાદેવ કહેવાના નીલકલ ઝેર રાખ્યું એટલે કંઠરિયો નીલ થયો એટલે નીલકંઠ કહેવાના અને છેલ્લું રત્ન શું નીકળ્યું 14મું અમૃત હવે એ અમૃત ન પીવામાં અમૃત કોને ન પીવું હોય જેનું મૃત્યુ જ ન થાય એટલે દેવતાઓને રાક્ષસો બે અમૃત પીવા માટે જપાજપી કરી એમાં 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા ત્યાં કુંભના મેળા ભરાય છે કુંભનો 4 જગ્યાએ શું કામ 5મી જગ્યાએ નથી શું કામ ત્યાં અમૃતના ટીપા પડ્યા હતા કઈ જગ્યા એક પ્રયાગરાજ હમણે જ ગયો કુંભનો મેળો પ્રયાગરાજ બીજું હરિદ્વાર ત્રીજું નાસિક અને ચોથું ઉજ્જૈન 4 જગ્યાએ અમૃતના ટીપા પડ્યા એટલા માટે અમૃત આ કુંભ જે છે ને કુંભનો મેળો એ 4 જગ્યાએ જ ભરાય છે આ કુંભની પૂજા કરી આ પૂજા કરો એટલે દેવતાઓને નો બોલાવો ને તોય આવવું પડે આપણી આ ભૂમિમાં અંતરિક્ષમાં છે આપણે કારણ કે દેવતાઓને કોઈ જોઈ શકતા નથી એવી પૂજા એવા કુંભની સ્તુતિ વંદના કરવાની રાગ પહાડી કારણ કે ગંગા જળ પણ પહાડો સુધી પધારે છે ઓમ નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુસવે તુહારાય સોમગનાય નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુસવે તુહારાય शोभाश यजस सनाय नमो नमस्ते देवी सुरेश्वरी भगवती गंगे देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी करल तरंगी त्रिभुवन शंकर मौली बिहारी विमले मम तिरस्व तव पाद कमले मम तव पाद कमले देवदानव संवादे मध्यमाने महोदधो उद्वन्नो धेतराकुम्भ વિદ્રુતો વિષ્ણુનાથવય બંને ભાઈલાએ જમણો પગ વારી દેવાનો
ડાબો પગ ઊભો કરી નાખવાનો, જમણો રહ્યો ને પાછળ વારી દો. રેડી. જમણો પગ ઉપર રેડી. ઓકે. હવે જમણા ખંભે ઈ કળશ પકડી રાખો. ઓમ ત્રીણિ બદા વિજગ્રમે વિષ્ણુર્ગોપાદાભ્યઃ તતો ધર્માણિ ધારેણ ઇદં વિષ્ણુર્વિજગ્રમે ત્રિધા નિદધે પદમ શ્રવોઢમજ્યવાયુધે સ્વાહા ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇઘવે નમઃ બાહુવ્યં મુદદે નમઃ ઓમ દીર્ઘાનાગાનદિયો વીર્યસ્તન વિષ્ણુપદાનિ ચ તેનાયુ પ્રમાણેન પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તવિધિ ભવન્તો પ્રબંધો અસ્તમુન્યં મુન્યાહં દીર્ઘમાયુરસ્તો મસ્તકે ડાળો નીચે મૂકી દો. પલોઠી વાળી બેસી જાઓ. અસ્તુ દીર્ઘમાયુઃ હવે એની ઉપરથી શ્રીફળ નીચે ઉતારી લો. પાંદરી આઈ પૂજા પાણી થાળીમાં મૂકી દો. હવે કળશમાંથી એક એક ચમચી ભરી અને ત્રાસની અંદર પાણી તમારે મૂકતું જ જવાનું, થોડી સ્પીડમાં. ચાલો. તિથિ કરણ મૂળ ઓમ મહાશિવાપસંદો શિવાપઃ ગંધા પાંદો મંગલ્યં જસ્ત અક્ષતા પાંદો આયુષ્યમસ્ત પુષ્પાણિ પાંદો શ્રિયમસ્ત ફલાનિ પાંદો ફલમસ્ત પુનરત્રા પાંદો બહેનોની જગ્યાએ ભાઈઓ બેસી જાય, ભાઈઓની જગ્યાએ બહેનો બેસી જાય. જગ્યા બદલી નાખો તમારી. ઉપણી એટલે ફેરવી નાખજો ખેસ. ચાલો. અભિષેકે પત્નીવામત જો તમારા માતાજીનું કુલદેવીનું નામ શું છે? બ્રહ્માણી. અમારા પણ બ્રહ્માણી છે, તમને કહી દઉં. અને પછી ગમે ઈ માતાજી હોય, મેલડીમાં હોય, પણ ભૂદેવોનો ભાવ પ્રથમ હોવો જોઈએ. કાર્ય કરાવવાનું કે શ્રેષ્ઠ યજ્ઞ કઈ રીતે થાય. યજ્ઞ તો થતા જ હોય, પણ એનો ભાવ સત્યતા ઉપર હોવો જોઈએ. ખાલી દક્ષિણાનો ભાવ હોવો જોઈએ નહીં. દક્ષિણા તો મળવાની. લક્ષ્મી ગૌણ છે, તમારી પાસે મારી પાસે ક્યારે વહી જાય એનું કઈ જ નક્કી નથી. લક્ષ્મી તો ચંચળ છે, કોઈની પાસે બહુ ટકતી નથી. એને જીરવી બહુ કાઠી છે. તમે વિચાર્યું કે ડબ્બો ભરીને મૂકી દી પૈસા, પણ ક્યારે દવાખાનું આવી જાય કોઈને ખબર હોતી નથી. પછી કાઢવા જ પડે ને તાળું ખોલે. આજે પૂજા કરી 3 વખત કળશ તમારા ખંભે રખાયો. આધિ, વ્યાધિ અને ઉપાધિ 3 વસ્તુ દરેક ઉપર આવે. અમારા ઉપર આવે, તમારા ઉપર આવે. પણ આજના દિવસે યજ્ઞમાં તમે બેઠા છો, તમારા પરિવાર ઉપર આધિ પણ ન આવે, વ્યાધિ પણ ન આવે અને ઉપાધિ પણ ન આવે.
તે માટે આપણે આ અમૃત રૂપી કુંભ રાખ્યો. ભૂદેવો તમારી ઉપર ચોખા પડે. ભૂદેવો ખાલી દક્ષિણા લેવા માટે આવતા નથી. અનેક પ્રકારના યજમાનોને આશીર્વાદ આપીને કેટલા તમને આશીર્વાદ આપ્યા? 5 પ્રકારના આશીર્વાદ: પુણ્ય, કલ્યાણ, બુદ્ધિ. તમારા પુણ્યની અભિવૃદ્ધિ થાય. પુણ્યનું બેલેન્સ જ આપણી પાસે ન હોય, નકરું પાપ ભર્યું હોય તો આપણું કલ્યાણ ન થાય. બીજા આશીર્વાદ આપ્યા, કલ્યાણ થાય તમારું. ત્રીજા આશીર્વાદ, કર્મ વૃદ્ધિ થાય. તમે આવા યજ્ઞ કરો, સારા કર્મ કરો, સારી તમારી લક્ષ્મી સારી જગ્યાએ વપરાય. કારણ કે એક શાસ્ત્રનો નિયમ છે, ગમે એટલું કમાઓ. અમે પણ આવી ગયા, તમે પણ આવી ગયા. ગમે તેટલું કમાઓ, પણ એનો 10મો ભાગ કાઢવો જરૂરી છે. સત્કર્મમાં, સારા કાર્યમાં જો 10મો ભાગ કાઢી તો દવાખાનું, કોર્ટ કચેરી આની અંદર જતા નથી. બાકી હિસાબ લખવો હોય તો આજથી લખી નાખો. આ 2082નું વર્ષ આવે છે દિવાળી પછી, ત્યારથી લખી રાખજો. 4 દિવાળી આવે ને ત્યાં સુધી આ તમને ગેરંટી આપું છું. ગમે તેવો હિસાબ રાખો કે આટલા કમાવું, 10% એનો તમને હિસાબ આવશે જ નહીં. ક્યાં વહી ગયા ખબર પડશે નહીં. આનો નિકાલ કરી જ નાખો. એટલા માટે ચોથા આશીર્વાદ આપ્યા તમને, આયુષ્યમતી સ્વસ્તિ. તમારા આયુષ્યની અભિવૃદ્ધિ થાય. આયુષ્ય તો 100 વર્ષ હોય, પણ ખાટલામાં પડ્યા હોય શું કામના? યજ્ઞમાં બેસી ન શકી, સારા કાર્યમાં જઈ ન શકી તો શું કામના? અને છેલ્લા આશીર્વાદ, અસ્તુ શ્રીહી. યજમાન તરીકે હેલી વાત નથી. આપણા પુણ્ય હોય ને તો જ બેસી શકે. નકર બધા ઘણા કરોડપતિ છે, કોઈ દી સત્યનારાયણની પૂજામાં નથી બેઠા. એટલે દેવો ભૂતવા યજેત દેવમ. દેવની પૂજા કરવી હોય ને તો હૃદયની અંદર દેવને બેસાડવા પડે. ગીતાજી પણ કહે છે, આત્મા સો પરમાત્મા. કારણ કે કોઈ મંદિરે તમે દર્શન કરવા માટે જાઓ ને તો તમારી તમે તો દર્શન કરવા જાઓ છો, પણ આંખો બંધ કેમ થઈ જાય છે ઓટોમેટિક? ગમે કોટેશ્વર દાદાએ દર્શન કરવા ગયા હોય, આપણે હાથ જોડીને આંખું બંધ કરે. શું કામ? ભગવાન આપણને ડાયરેક્ટ એક મનની અંદર પ્રવેશ કરે છે. પેલા અહીંયા તો આવો છો, પણ તમારા હૃદયની અંદર પણ ભગવાન છે. કારણ કે આત્મા શું? પરમાત્મા. એટલે દેવની પૂજા કરવી હોય તો હૃદયની અંદર ભગવાનને, માતાજીને બિરાજમાન કરવા પડે. માટે બે હાથ જો, એને કહેવાય અમૃતાભિષેક. તમારી ઉપર જે બુદેવ અભિષેક કરશે એને અમૃતાભિષેક કહેવાય. બે હાથ જોડી રાખવાના. 5 અક્ષર વાળો મંત્ર તમને બધાને આવડે. કયો? નમઃ શિવાય. આ બધાએ બોલવાનો. ચારી જણાએ. શ્રી પુષ્પદંત વાચ. પુષ્પદંત ઋષિ જે મૈત્રેય સ્તોત્રની રચના કરી ગયા, તે સ્તોત્ર દ્વારા તમારી ઉપર ભૂદેવો અભિષેક કરશે. ઓમ મહા મહિમ્ન પર અવિદોષો યત્ય સદૃષિ સ્તોતિર બ્રહ્માદિના મપેતા દવસના વૈર અધાવાચ્ય સર્વા અવતિ પરિરા આવતિ ગુણ સ્તોત્રે આરાધિરા પવન પરિકર અતીત પંથનો તવ ચ મહિમા મનસયો પ્રત્યાગોત્યાયો ચકેતમા ભેદ શ્રુતિરપી સકસ્યાસ્તોત્ર્યા કાતિ વિના ગુણાકાશ્ય વિષય કાદે કલ્વાચીરે પાતાતેલા ગાનાકાશ્ય નમતા મધુસ્પિત
परमामृतं धीर्मितवत सर्व ब्रह्म लिङ्गवा कपिसुर गुरु विस्मय पद मात्रेता पाडे गुणकथन पुण्येन भवता गुणावेता ते गुणकथन पुण्येन वसिता अजन्मानो लोका विमपयवन्तो हि जगता अधिष्ठाता के भावविदीर्णा कृत्य भवति अधीशो वा कुर्यात् भुवन जनने अधिकरो यतो मन्नास्त्वम्रात् यमनमरसौ सेनक इमे ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः અથવા હોટલે જાઓ અથવા નીચે બેસો ત્યારે તમારા ધર્મપત્ની તમારા ડાબા હાથે બેસવા જોઈએ અને ચોથું જ્યારે અભિષેક આ યજ્ઞની અંદર થતો હોય ત્યારે તમારા ધર્મપત્ની ડાબા હાથે હોવા જોઈએ આ ચાર જગ્યા જેવી છે તમારા ધર્મપત્ની ડાબા હાથે હોવા જોઈએ બાકી બધી જગ્યાએ તમારા ધર્મપત્ની તમારા જમણા હાથે હોવા જોઈએ માટે પાછા હતા ને એમને પાછા બેસી જાઓ ચાલો હવે બીજા નંબરનું સ્થાપન એટલે માતૃકાનું સ્થાપન અશોકભાઈ ધ્યાન આપજો કારણ કે બધું બાયપાસ ભાવનગર નલિયા નીકળી જાય છે ઉપર થઈ બીજા નંબરનું સ્થાપન એટલે માતૃકાનું સ્થાપન એની અંદર કુલ 23 માતાજી પધારે હવે માતૃકા એટલે આપણા ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ગણપતિ દાદાનો બિરાજમાન કરવા ભૂદેવ આવે તમારા ઘરે માંડવો નખાણ ભીત ઉપર ગોત્રેજ દોરે હવે શું થઈ ગયું ભૂદેવ ભીત બગડ્યા છે એટલે પોસ્ટર લગાડી દે છે ને એની અંદર પોસ્ટર નો લગાડાય એમ માતાજી આવે જેને ગોત્રેજ દેવી કહેવાય લગ્ન બાદ ગોત્રની અભિવૃદ્ધિ થાય વંશ વેલો આગળ ચાલે એના માટે થઈ કરીને ત્યાં માંડવાના દિવસે ગણપતિ દાદાને તો આપણે બાજોટ ઉપર બેસાડી છે ભીત ઉપર માતાજી પધારે તો ડાબા હાથમાં ચોખા રાખો ઉપર જમણો હાથ ઢાંકી આપો ઓમ ગૌરીય નમઃ પદ્માય નમઃ સચ્ચિય નમઃ મેધાય નમઃ સાવિત્રીય નમઃ વિજયાય નમઃ જયાય નમઃ દેવસેનાય નમઃ સ્વધાય નમઃ સ્વાહાય નમઃ માતૃભ્યો નમઃ લોકમાતૃભ્યો નમઃ આત્મના કુલદિવ્યય નમઃ શ્રીય નમઃ લક્ષ્મીય નમઃ ધૃત્યય નમઃ મેધાય નમઃ સ્વાહાય નમઃ પ્રજ્ઞાય નમઃ સરસ્વત્યય નમઃ વસોરુધારા સમન્વિત સહ ગણેશ ગૌરીયાદિ માતૃભ્યો નમઃ બીજા નંબર જમણા હાથમાં લઈ લો ચોખા બીજા નંબરના કળશને વધાવી લેજો આવાયામી સ્થાપયામિ બે હાથ જોડી માતાજીને પગે લાગો ગૌરી પદ્મા સતી નિધા સાવિત્રી વિજયા જયા ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મના કુલદેવતા લક્ષ્મી ઘૃતિ મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી મંગલ્યેષુ પ્રભુજ્જીતા મસ્તકમાં વિમને પગે લાગો આવાયામી સ્થાપયામિ પાણીની ચમચી ભરી રાખો
વસુર્ધરા સમન્વિત સ્મરણ માત્રૈઃ પૂજન અર્ચન કર્મ કૃતેન વસુર્ધરા સમન્વિત સહ ગણેશ ગૌર્યાદિ માતરઃ. પ્રિયંતાન મમ ફરી વખત પાણીની ચમચી ભરી રાખો. વૈશ્વદેવ અકર્ણ જનિત. આજે સંકલ્પ છે એ વૈશ્વદેવ નામનો સંકલ્પ છે બેનો માટે. સવારમાં સૂર્ય ઉગે અને સાંજે સૂર્ય આથમે રોજ. અમારા ઘરે અને તમારા ઘરે લગ્ન બાદ બેનો ઉપર 5 પ્રકારના રોજ પાપ ચડે. એક દિવસના 5 પાપ, એક મહિનાના 150 પાપ અને 12 મહિનાના 1800 પાપ દરરોજ ચડે. તો શાસ્ત્ર શું કે હવામાન ચોખા એને હમા એવડું ત્રાંબાનું વાસણ એની ઉપર હવાતું હોનાનું પુષ્પ મૂકી અને ભૂદેવ યજ્ઞના આચાર્યને આપવું પડે. મનીષભાઈ, પણ તમને વિચાર આવે કે શું કામ આપવું પડે? આ 5 પ્રકારના પાપ છે. આજના દિવસ માટે બે બહેનોએ મુક્ત થવું પડે. પણ કયા કયા પાપ? સવારમાં ગોળામાં તમે પાણી પીડો, એની અંદર અનેક પ્રકારની જીવ હિંસા થાય. આ પહેલું પાપ. શું કામ આપણે ગળી છે? પીવા માટે. આપણું સ્વાર્થ થયો ને. બીજું, ઘરની અંદરથી કચરો કાઢો, સફાઈ હાવની લઈને, એની અંદર અનેક પ્રકારની જીવ હિંસા થાય. જીવડું વંદો ભારો ને હાવની મારીને ટપકાવી દો. આ બીજું પાપ. ત્રીજું પાપ, ચૂલાની અંદરથી રખિયા કાઢવી. હવે ચૂલા વહી ગયા, ગેસ આવી ગયા, લાઇટર મૂકો, અગ્નિ ચાલુ થાય, એની અંદર પણ અનેક પ્રકારની જીવ હિંસા થાય. ચોથું પાપ, ઘંટુલાની અંદર અનાજ દળવું, ખાંડવું. આપણે એમ થાય અનાજ ચોખ્ખું થઈ ગયું, કોઈ દિવસ ન થાય. કારણ કે 84 લાખ યોની છે, કેટલા જીવો છે, અને આપણને એમ થાય કે આજ પરિવાર જમશે, બ્રાહ્મણો જમશે, ફગાવાલા જમશે, બેનો દીકરીઓ જમશે. એવું નથી. આ યજ્ઞનો ધુમાડો જેટલી જગ્યાએ જાય છે ને, ત્યાં અનેક જીવો જમશે. કેટલાય જીવો આ ધુમાડાથી તૃપ્ત થાય છે. કારણ કે બીજી અમુક જીવો એવા છે એનો ખોરાક નથી, આ ધુમાડો જ એનો ખોરાક છે. શું કામ? આપણે એમ થાય ધુમાડો તો ગમે ત્યાં કરે, એવું નથી હોતું. આની અંદર આપણે શું ઉમેરીએ છીએ? ઘી અને જવ. તલથી વિજ્ઞાનની દ્રષ્ટિએ ઓઝોન વાયુ પ્રગટ થાય. એ ઓઝોન વાયુથી અનેક પ્રકારના જીવો તૃપ્ત થાય છે. એટલે કેટલું જીવ છે. આપણને એવું થાય કે આપણે બધાને જમાડીએ, એવું નથી. કેટલાય જીવોને જમે છે. યજ્ઞ કરવાનું કારણ જ આ છે. બાકી તો ચૂલામાં અગ્નિ થાય. અગ્નિ તો 49 પ્રકારના છે. ઘરની અંદર રસોડામાં અગ્નિ કરવો અલગ છે. યજ્ઞમાં અત્યારે જે પ્રથમ અગ્નિ પ્રગટ થાય છે એ અલગ છે. છેલ્લે નારિયેળ હોમશું ત્યારે અગ્નિ અલગ છે. સ્મશાનની અંદર અલગ અગ્નિ અલગ છે. 49 પ્રકારના અગ્નિ છે. એટલે ચોથું પાપ તે. અને પાંચમું પાપ, બે બહેનોને પ્રશ્ન કરું, પહેલી રોટલી કોને આપવી જોઈએ? ઘરમાં બનાવો એ ગાયને. બીજી કૂતરા. કાઢો છો રોજ ડેલી સર્વિસ તો સારું. યાદ રાખવાનું, ગરમ ગરમ રોટલી તમારે મનીષભાઈ નહીં જમાડવાની, તમારે અશોકભાઈ નહીં જમાડવાની. પહેલી રોટલી ઉતરે નથી, લો જમો, તો સમજી લેવાનું ગાયના ભાગની દીધી. બીજી જમાડશો તો સમજી લેવાનું કૂતરાના ભાગની દીધી. ત્રીજી 2 રોટલી સાઈડ કરો અને ત્રીજી રોટલી જમાડો. આ શાસ્ત્રનો નિયમ છે. પણ આવું બનતું ઓછું બને છે. પણ સવામાં ચોખાઈ નથી દેવાનું, ત્રાંબાનું વાસણ પણ નથી દેવાનું, અને હોનું પણ નથી દેવાનું. પણ શું કરવાનું? બ્રાહ્મણોને કંઈ જ આપવાનું નથી. પણ શિવના મંદિરે તમે જે અહીંયા તમે રહો છો, મૂળ આઈના કોંઢેશ્વર દાદાએ તમે થાન ત્યાં મહાદેવજીનું મંદિર હોય, ત્યાં એક સીધાનું દાન દઈ દેવાનું 3 દિવસમાં. હું તમને સંકલ્પ મુકાવીને છૂટી જાઉં, તમે બંધનમાં મૂકો ન મૂકો એ તમારી ઉપર. બરોબર છે? વૈશ્વદેવ કરણ જનિત ફલ પ્રત્યવાય પરિહારાર્થમ વૈશ્વદેવ હવનિ દ્રવ્યમ ઘૃતકંડુલ સહિતમ સદક્ષિણાકમ શિવ દેવાલય દાસ્યેત તેન કર્માદિ સ્વર પ્રિયંતાન મમ બે હાથ જોડી રાખો. આયુષ્યમ મૃત સિદ્ધોરાય સ્મૌકમોદ્વિદમ ઇદગ્ગો હિરણ્યમ મૃત સ્વજૈત્રાય યજનાતુમમ અશ્વત્થામા બલિર્વ્યાસઃ હનુમાંશ્ચ વિભીષણઃ પરશુરામશ્ચ સપ્તે તે ચિરજીવિના આયુષ્યવાન ભવ આયુષ્યવાન ભવ આયુષ્યવાન ભવ. 7 ભગવાન એવા છે જેનું મૃત્યુ ક્યાંય બતાવ્યું નથી. સિરિયલ જોવો, રામાયણ જોવો, મહાભારત જોવો, કયા કયા ભગવાન? એક તો અશ્વત્થામા મહાભારતની અંદર દ્રોણાચાર્યના પુત્ર, એનું ક્યાંય મૃત્યુ નથી બતાવ્યું.
એનું મૃત્યુ છે જ નહીં. અશ્વત્થામા બલિવ્યાસ બલિરાજાનું પણ કેમ મૃત્યુ નથી. વ્યાસ મુનિ જેને આપણે કથા કરાવી હતી ને વ્યાસપીઠ, વ્યાસ મુનિનું પણ કેમ મૃત્યુ નથી. અશ્વત્થામા બલિવ્યાસ હનુમાંશ્ચ વિભીષણ હનુમાનજીનું પણ કેમ મૃત્યુ નથી બતાવ્યું. પછી લંકાની અંદર રાવણનો ભાઈ વિભીષણ એનું પણ મૃત્યુ ક્યાંય નથી બતાવ્યું. કૃપા પરશુરામશ્ચ કૃપાચાર્યનું પણ ક્યાંય મૃત્યુ નથી અને પરશુરામનું પણ ક્યાંય મૃત્યુ નથી. માટે તમારા ભૂદેવોએ તમને આશીર્વાદ આપ્યા, તમારું આયુષ્ય ખૂબ લાંબુ થાય, નિરોગી રહે. હવે જમણા હાથમાં ફૂલ ચોખા રાખવાના. હવે જે પૂજા આવી એ તમારા પિતૃઓની પૂજા, વડીલોની પૂજા, જે ગતાત્માઓની પૂજા, જીવાત્માઓની પૂજા, એને યાદ કરવાના. કારણ યાદ શબ્દને ઊંધો કરો તો શું થાય? દયા. યાદ કરી તો આપણી ઉપર દયા કરે. આજ તમે માતાજીને યાદ કર્યા, યજ્ઞ કરો છો તોય તમારી ઉપર કૃપા કરવાના છે 100%. એમાં કોઈ શંકાને સ્થાન નથી. માં તો બહુ દયાળુ છે, એમ પિતૃ પણ બહુ દયાળુ છે. આપણને નડે ના કાર્ય કરવા જાવ એવું નથી. એના 3 મહિના છે 12 મહિનાની અંદર, કાર્તક, ચૈત્ર અને ભાદરવો. આ 3 માસની અંદર એમને યાદ કરવા પડે. તો આજ આપણે યજ્ઞમાં બેઠા છીએ. આકાશ મંડળની અંદર આપણા વડીલો આપણને આશીર્વાદ દે કે ભગવતીના સાનિધ્યમાં યજ્ઞ કરવા માટે બેઠા બિરાજમાન થયા છે. તો હે પિતૃદેવ, તમે પણ અમને આશીર્વાદ આપજો. આંખો બંધ કરી આ પ્રમાણે હાથ રાખી પિતૃઓની સ્તુતિ વંદના કરવાની. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વો મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ પદારવિંદે ન પદારવિંદો પદારવિંદે ન પદારવિંદો અરવિંદે વિનવેશયંત અરવિંદે વિનિવેશયંત વાટસ્ય પાત્રસ્ય પોટેશયાનો વાટસ્ય પાત્રસ્ય પોટેશયાનો બાલમુન મનસસ્મરામે મનસા સ્મરામે ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 અયોધ્યા મથુરા માયા કાશી પુરી દ્વારા મતિશ્ચૈવ સપ્તૈતા મોક્ષદાયિકા સપ્તૈતા નાંદી મુખ પિતૃભ્યો નમઃ. આકાશ મંડળની અંદર વધાવો. પિતૃભ્યો નમઃ. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ બે હાથ જોડી પગે લાગો. ઓમ આ બ્રહ્મસ્ત્વમ વવર્યંદમ દેવર્ષિ
પિતૃમાનવા તૃતીયંતો પિતરઃ પિતરઃ સર્વે સર્વે માતૃમાતા મહાદયો. આપણા પિતૃઓના આશીર્વાદ હોય તો જ આપણે યજ્ઞમાં બેસી શકીએ, નગર બેસી શકાતું નથી. વડીલોની દયા હોય તો જ આપણા ગોત્રની અભિવૃદ્ધિ થાય. કારણ શું કીધું? અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. કારણ કે પિતૃઓની દયા હોય ને તો આપણા ગોત્રની અભિવૃદ્ધિ થાય. એની કૃપા હોય, આપણી ઉપર દયા હોય તો જ આપણે યજ્ઞમાં બેસી શકી. નમસ્કારાન સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખો. નાંદી સ્મરણ પૂજના ઘેન કર્મ કૃતેન નાંદી મુખ પિતરઃ પ્રિયંતા.